નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 8 ગતિના 14મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 2-3 તાસની અંદર આપણે આલેખ બરાબર ગતિને આલેખની અંદર દર્શાવતા શીખ્યા હતા. સૌપ્રથમ અંતર વિરુદ્ધ સમયના આલેખની મદદથી જોયું હતું કે એને તમે આલેખની અંદર દર્શાવો તો તમને ઝડપનું મૂલ્ય મળે. સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખને તમે ગતિને તમે આલેખની અંદર દર્શાવો તો તમને વેગનું મૂલ્ય મળે, અને વેગ વિરુદ્ધ સમયના આલેખને આપણે બરાબર એનો ગતિનો આલેખ આપણે આલેખની અંદર દર્શાવીએ તો એ આપણને પ્રવેગનું મૂલ્ય આપે. એવો અભ્યાસ કર્યો. એને આધારિત ઘણા બધા એક્ઝામ્પલ પૂછાય, એની પણ ચર્ચા કરી. પરીક્ષાની અંદર આલેખ આધારિત એવા પ્રશ્નો ઘણીવાર પૂછાય છે, એટલે ખાસ એનો મહાવરો વધારેમાં વધારે વાર તમે કરજો. આગળ નવો મુદ્દો આપણે ભણવો છે કે આલેખી રીત વડે ગતિના સમીકરણો. બરાબર, એની મદદથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરશું, અને ઘણા બધા પ્રવેગ આપેલો હોય, વેગ આપેલો, એના ઉપરથી અન્ય ભૌતિક રાશિઓ આલેખની મદદથી શીખવાની છે. તો આલેખી રીત વડે ગતિના સમીકરણો કેટલા છે, ક્યાં ક્યાં, એનો ક્યાં ઉપયોગ થાય છે, અને એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, એની આપણે ચર્ચા એક પછી એક આ તાસની અંદર કરશું. તો આલેખી રીત વડે ગતિના સમીકરણો છે એ મોટા ભાગે અચળ પ્રવેગી ઝડપ હોય, અચળ પ્રવેગી ગતિ, એની અંદર આ આલેખોના જે સમીકરણો છે એ ખૂબ આપણને ઉપયોગી થાય છે. એટલે આ જે સમીકરણો છે આલેખી રીત વડે ગતિના સમીકરણો એ આપણે અચળ ઝડપ માટે મેળવશું. બરાબર, અચળ ઝડપ માટે. અચળ ઝડપ કોને કહેવાય એના વિશે તો આપણે શીખી ગયા છીએ કે કોઈ અચળ પ્રવેગી ઝડપ, અચળ પ્રવેગી ઝડપ અથવા તો અચળ પ્રવેગી ગતિ. તો આ અચળ પ્રવેગી ગતિના અચળ પ્રવેગી ગતિ છે એમાં શીખ્યા હતા કે કોઈ વેગમાં સમયની સાથે સમાન રીતે સરખો વધારો થતો હોય તો એને આપણે અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. તો જ્યારે આવી અચળ પ્રવેગી ગતિ થતી હોય ત્યારે વસ્તુમાં જે ઉદ્ભવતો પ્રવેગ, એના વેગમાં થતો ફેરફાર, અને કોઈ નિશ્ચિત સમયગાળાની અંદર એ કેટલું અંતર કાપે છે, આ બધાને આપણે સમીકરણની અંદર સરળ રીતે દર્શાવી શકીએ. તો એ અચળ પ્રવેગી ગતિ માટેના મુખ્યત્વે 3 સમીકરણો છે. પહેલું સમીકરણ છે v બરાબર u વત્તા at. બીજું સમીકરણ છે s બરાબર ut વત્તા 1/2 at નો સ્ક્વેર વર્ગ. અને ત્રીજું સમીકરણ છે કે 2as બરાબર v વર્ગ માઈનસ u વર્ગ. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે આ 3 સમીકરણ કઈ રીતે મળે? તો આ જો પહેલું સમીકરણ છે ને પ્રવેગના સૂત્ર પરથી મળે. પ્રવેગનું સૂત્ર શું હતું? a બરાબર v માઈનસ u ના છેદમાં t. આ t ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ હોય તો શું થાય? ગુણાકારમાં. એટલે કે v માઈનસ u બરાબર શું થાય? at. આ ઓછા u બરાબરની આ બાજુ આવે તો v બરાબર શું થાય? ઓછા u આ બાજુ આવે તો પ્લસ u વત્તા at. તો જો આપણને પહેલું સમીકરણ મળી જાય. તો આ જે અચળ પ્રવેગી ગતિ માટે છે આ પહેલું સમીકરણ આપણને ખૂબ સરળ રીતે કઈ રીતે આવે ખ્યાલ આવી ગયો. હવે આ પહેલા સમીકરણમાં જ તે એ સમીકરણની મદદથી જે તે ભૌતિક રાશિને તમે સૂત્રનો કરતા બનાવો, કા એના વર્ગ કરીને અન્ય સમીકરણો મેળવો એટલે તમને બાકીના 2 સમીકરણો મળી છે. પણ પરીક્ષામાં આ સમીકરણોની તારવણી કઈ રીતે થઈ પૂછાતી નથી. જૂના પાઠ્યપુસ્તકની અંદર આ 3 સૂત્રો કઈ રીતે મળે છે એની તારવણી આપેલી છે, પણ આપણે નવા સિલેબસની અંદર એની તારવણી નથી પૂછાતી. પણ આ 3 સમીકરણો છે એમાં જે કંઈક સંબંધ રહેલો છે ભૌતિક રાશિઓ વચ્ચે, એના સંબંધને આલેખની રીતે તારવવાના પ્રશ્ન પૂછાય. 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો એમાં પહેલું સમીકરણ છે એ કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરી લઈએ. પહેલા સમીકરણની અંદર આ બાજુ ડાબી બાજુ જુઓ તો કે વેગ, અને જમણી બાજુ પણ વેગ, પ્રવેગ અને સમય છે. એટલે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણ છે. બરાબર, એટલે પહેલા સમીકરણને તમને પ્રશ્ન આ રીતે પૂછે, પ્રશ્ન કઈ રીતે પૂછાય એની ચર્ચા કરીએ. તો પહેલું સમીકરણ તારવવાનું પૂછે તેમ પૂછે કે આલેખની મદદથી
વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ તારવો. કયું? વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ તારવો. આ રીતે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે આલેખની મદદથી વેગ અને સમય વચ્ચેનો, આ બે શબ્દ યાદ રાખવાના, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ તારવો. એ જ રીતે આ બીજો સમીકરણ છે એ કઈ રીતે પ્રશ્ન પૂછે તો આ જ રીતે કે આલેખની મદદથી, જો આ બાજુ આ s શું દર્શાવે એ પેલા આપણે બધા ભૌતિક રાશિઓમાં જો u v a t તો જાણતા હતા કે આ u છે, અહીં આ u શું દર્શાવે તો કે ભાઈ વસ્તુનો પ્રારંભિક વેગ. જો આપણે પ્રવેગની અંદર શીખી ગયેલા છીએ કે u શું દર્શાવે, જે તે પદાર્થ કે વસ્તુનો પ્રારંભિક એટલે કે શરૂઆતનો વેગ. v શું દર્શાવે તો કે વસ્તુનો અંતિમ વેગ. t શું દર્શાવે તમે જાણો છો, સમય. a શું દર્શાવે તો કે ભાઈ પ્રવેગ. અને આ જે s છે આપણે માટે નવું છે, એ દર્શાવે પદાર્થે કે વસ્તુએ કાપેલું અંતર. શું દર્શાવે? વસ્તુએ કાપેલ અંતર. આ ત્રણેય સમીકરણો છે એમાં u v a t અને s આ બધું શું છે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આ પહેલા પ્રશ્ન કેમ પૂછાય એ જોયું કે વેગ વિરુદ્ધ સમય અથવા તો વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. બીજું સમીકરણ શેનું છે તો કે અંતર અને સમય વચ્ચેનું, બરાબર, અંતર અથવા તો સ્થાન પણ કહેવાય. જે તે વસ્તુ કેટલા અંતરે છે એને એનું સ્થાન કહેવાય. તો કે સ્થાન અને સમય, બરાબર, સ્થાન અને સમય વચ્ચેનું સમીકરણ, બરાબર. આ પ્રશ્ન આ રીતે પૂછાય કે આલેખની મદદથી સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તારો. અને એ જ રીતે ત્રીજું સમીકરણ કઈ રીતે પૂછાય તો કે ભાઈ સ્થાન અને વેગ, બરાબર, જમણી બાજુ વેગ છે, ડાબી બાજુ સ્થાન. ઘણા કે છે પ્રવેગ પણ છે, પણ મોટા ભાગે આપણે સ્થાન પ્રવેગનું આલેખની અંદર નથી દર્શાવતા. પ્રવેગ તો આપણને મળે છે, એટલે વેગ અને સ્થાન વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. શેનું? વેગ અને સ્થાન અથવા તો અંતર વચ્ચેનું સંબંધ દર્શાવતું, સ્થાન અથવા તો શું અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આ ત્રણ સમીકરણ ખ્યાલ હોવો જોઈએ. આ ત્રણેય સમીકરણનો સીધો એક્ઝામ્પલ દાખલા ગણવાની અંદર આ ત્રણેય સમીકરણનો ઉપયોગ થશે. અને ઉપરાંત મોટો પ્રશ્ન 4 ગુણની અંદર પૂછે આ રીતે કે આલેખની મદદથી પેલું સમીકરણ તારવવાનું પૂછે તો કે ભાઈ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. બીજો પ્રશ્ન પૂછવો હોય તો કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. અને ત્રીજું સમીકરણ પૂછવું હોય તો કે વેગ અને સ્થાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. તો ચાલો આપણે સૌપ્રથમ આ પેલું સમીકરણ પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે, તો એ કઈ રીતે એની તારવણી આલેખ ઉપરથી કરવી એ આપણે જોઈએ. તો પ્રશ્ન આ રીતે પૂછાશે કે આલેખની મદદથી વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું ગતિનું સમીકરણ તારવો. કેટલા ગુણની અંદર? 4 ગુણની અંદર. ચલો આપણે કાઢી નાખીએ. પ્રશ્ન નોંધી લ્યો તમે. ચલો પેલું સમીકરણ આપણે તારવું છે. ઘણીવાર પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછે કે v બરાબર u વત્તા at સમીકરણ તારવો, બરાબર. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. જે આપણે અન્ય રીતે જોયું એ રીતે પૂછાય ને આ રીતે પણ પરીક્ષાની અંદર સમીકરણ તારવવાનું પૂછી શકે. તો ખૂબ સરળ છે. આપણે શરૂઆત કરી હતી કે આ સમીકરણો છે અચળ ઝડપે, અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે. એટલે આપણે સૌપ્રથમ તારવણીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અચળ પ્રવેગી ગતિનો એક આલેખ આપણે દોરવો પડે, બરાબર. એની જરૂર પડે. પાઠ્યપુસ્તકમાં તમે જોશો
તો એક આલેખ આપેલો છે તમને અચળ પ્રવેગી ગતિ માટેનો. આલેખ આપણે આ બાજુ ડ્રો કરીએ તો એ આલેખની અંદર શું કરવાનું છે, તો એક વાયક્ષ લીધેલો છે. વાયક્ષ ઉપર આપણે જો અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. વિચાર કરો, અચળ પ્રવેગી ગતિમાં વાયક્ષ ઉપર શું આવે અને એક્સ અક્ષ ઉપર શું આવે, વિચારો તમે. ચલો, ઘણા વિદ્યાર્થીઓને યાદ આવી ગયું કે એક્સ અક્ષ ઉપર આપણે હંમેશા શું લઈએ છીએ, સમય સેકન્ડમાં, અને પ્રવેગી ગતિનો આલેખ છે અચળ પ્રવેગી, એટલે વાય અક્ષ ઉપર શું આવશે, વેગ આવશે. શું? વેગ, મીટર પ્રતિ સેકન્ડમાં. આની ઉપર અત્યારે આપણે કઈ મૂલ્ય નથી લેતા, પણ આપણે વચ્ચે ખ્યાલ છે ઉગમ બિંદુ O છે, આ બાજુ કંઈક સમય છે, બરાબર, જુદા જુદા, અને આ બાજુ કંઈક વેગ છે. આપણે અંકની જરૂર નથી લખતા. અને અચળ પ્રવેગી ગતિનો આલેખ છે એટલે તમને ખ્યાલ છે કે ઉગમ બિંદુમાંથી એક સુરેખા મળે આપણને. પણ પાઠ્યપુસ્તકમાં તમે આલેખ જોશો તો એની અંદર કાંક 0 સમયે છે, બરાબર, ઉગમ બિંદુ પાસે કાર છે, શરૂઆતમાં 0 સમયની કંઈક સમય તો પસાર થયો હશે, પણ કારની ગતિ છે શરૂઆતમાં આલેખની અંદર કંઈક ઉપર, આલેખમાં ઉપરના બિંદુએથી પદાર્થની ગતિને દર્શાવી છે. શું? ઉપરના બિંદુએથી. એટલે આ પ્રકારનો આલેખ આપ્યો છે. આને સમજવો આપણા માટે ખૂબ જરૂરી છે. આ પહેલા આપણે આલેખ જોયો નથી, મોટા ભાગે ઉગમ બિંદુમાંથી જ આલેખ દોર્યો છે. પરંતુ અહીંયા આપણે એવું સમજશું કે જ્યારે કારે અથવા તો કોઈ વસ્તુએ ગતિની શરૂઆત કરી ત્યારે એનો વેગ કંઈક ખૂબ વધારે છે, બરાબર, મતલબમાં વસ્તુ ગતિમાં હતી ત્યારથી એનો અભ્યાસ કરીએ છીએ, એટલે એનો આલેખ ઉગમ બિંદુમાંથી નથી દોરેલો. એટલે જ્યારે આ ઉદાહરણ તરીકે આપણે નામ આપી દઈએ A, અહીંયા નામ આપીએ B, તો A થી B સુધી પહોંચે ત્યારે એના વેગમાં જો સતત વધારો સરખો થાય છે, એટલે આને આપણે અચળ પ્રવેગી ગતિનો આલેખ કહીએ છીએ. નો અચળ પ્રવેગી ગતિનો આલેખ. તો આ અચળ પ્રવેગી ગતિમાં તમને ખ્યાલ છે જે શરૂઆતમાં પદાર્થનો વેગ હોય, શરૂઆતમાં એને આપણે શું કહીએ છીએ, એનો પ્રારંભિક વેગ u કહીએ, અને છેલ્લે પહોંચે B બિંદુએ ત્યારે એની પાસે જે વેગ હોય એને આપણે અંતિમ વેગ v કહીએ. તો અહીં B પાસે પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો છે, કઈ રીતે મળે, તો કે ભાઈ વેગ y અક્ષ ઉપર છે, B પાસે પહોંચ્યો ત્યારે વેગ મેળવવા એને આપણે શું કરવું પડે, y અક્ષ ઉપર લંબાવી દેવું પડે. તો અહીંયા વસ્તુનો વેગ હશે કંઈક સ્મોલ v જેટલો, અંતિમ વેગ. હવે અહીંયા સમીકરણમાં આપણે જે શરૂઆત કરી, આલેખ દોર્યો, હવે એની મદદથી સૌપ્રથમ અહીંયા થોડી નોંધ કરી લઈએ, બરાબર. A થી B સુધી પહોંચે એ દરમિયાન સમય કંઈક લાગતો હશે, તો સમય મેળવવા માટે આ સમયની અક્ષ ઉપર આપણે B પાસેથી લંબ દોરવો પડે. A પાસે તો 0 સેકન્ડ, B પાસે આપણે કંઈક લંબ દોરવો પડે, બરાબર, કે વસ્તુ ક્યાં પહોંચી છે અથવા તો કેટલા સમયે ક્યાં પહોંચી, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા પહોંચે ને સમય કંઈક t છે, બરાબર. અહીંયા બિંદુ A B, અહીંયા કંઈક નામ આપીએ આપણે C. હવે શરૂઆત કરીએ. આલેખ ઉપરથી થોડીક નોંધ બનાવવી પડે આપણે. અહીં લખવાનું કે અચળ પ્રવેગી ગતિના આલેખમાં A બિંદુ પાસે, A સ્થાન પાસે વસ્તુનો પ્રારંભિક વેગ કેટલો છે, u. એટલે કે આલેખમાં વસ્તુનો પ્રારંભિક વેગ કેટલો છે, u છે, બરાબર. પ્રારંભિક વેગ u કઈ જગ્યાએ છે, તો કે A બિંદુ પાસે, તથા વસ્તુનો અંતિમ વેગ કયો છે, કેટલો છે ભાઈ, વસ્તુનો અંતિમ વેગ v છે. કયા બિંદુ પાસે, તો કે ભાઈ B બિંદુ પાસે પહોંચે ત્યારે એનો અંતિમ વેગ v છે. B બિંદુ પાસે એનો અંતિમ વેગ v છે. તથા તમે જુઓ તો કે ભાઈ A થી B સુધી પહોંચે એ દરમિયાન કંઈક સમય t જેટલો લાગે છે. કેટલો સમય t જેટલો લાગે છે. આ સમય t લાગ્યો એ કોના બરાબર છે, એ આપણને ખ્યાલ છે કે ભાઈ A થી B સુધી પહોંચે એટલે OC જેટલું અંતર કાપે છે.
બરાબર, ઓછી જેટલો સમય લે છે, જેને આપણે ટી સ્મોલ ટી કહીએ છીએ, એટલે કે સમય ટી લે છે, બરાબર. એટલે એમ લખી શકાય કે ટી સમયની અંદર વેગમાં કંઈક ફેરફાર થાય છે, એટલે શું ઉદ્ભવે? પ્રવેગ. એટલે આપણે લખવાનું કે ટી સમયની અંદર એ જેટલો પ્રવેગ ધારણ કરે છે. આટલી વસ્તુ આપણે આલેખ પરથી લખીએ કે વસ્તુનો પ્રારંભિક વેગ કંઈક એવું છે એ બિંદુ પાસે, વસ્તુનો અંતિમ વેગ v બી બિંદુ પાસે કંઈક સ્મોલ v જેટલો છે, અને કંઈક નિશ્ચિત ટી સમયની અંદર એને એ જેટલો પ્રવેગ ઉદ્ભવે છે. હવે આલેખની અંદર પ્રારંભિક વેગ આલેખમાં કયો ભાગ દર્શાવે, અંતિમ વેગ કયો ભાગ દર્શાવે, સમયગાળો શું દર્શાવે, એ બધું આપણે પહેલા નોંધી લઈએ, અને એના ઉપરથી આપણે આલેખને તારવવાનું છે, આ સમીકરણ આવડવા તારવવાનું છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે આલેખ પરથી શરૂઆત કરવાનું. આલેખ પરથી વસ્તુનો પ્રારંભિક વેગ આમાં કયો દર્શાવે છે? તો શરૂઆતમાંથી O થી A સુધી એ બિંદુ પાસે u જેટલો પ્રારંભિક વેગ છે, એટલે OA પાસે વસ્તુનો પ્રારંભિક વેગ u જેટલો થયો. એટલે લખવાનું કે વસ્તુનો પ્રારંભિક વેગ, બરાબર, પ્રારંભિક વેગ OA બરાબર કેટલો? u મીટર પ્રતિ સેકન્ડ, તથા વસ્તુનો અંતિમ વેગ, જો આપણે આગળ પણ લખ્યું હતું કે અંતિમ વેગ u હોય, પ્રારંભિક વેગ u હોય, અંતિમ વેગ v હોય, પણ આલેખમાં કયો ભાગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ દર્શાવી જોવું જોઈએ આપણે. અંતિમ વેગ આલેખમાં કયો ભાગ અંતિમ વેગ દર્શાવે? તો આલેખના ઉગમ બિંદુથી જે બિંદુ, અહીંયા કઈ બિંદુ છે, નામ આપણે a b c, અહીંયા કઈક નામ આપણે આપીએ e, તો O થી E ભાગ છે, OE, એ આપણને અંતિમ વેગ દર્શાવે, એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષમાં E જેટલા મતલબમાં E જે સ્થાન છે ત્યાં એનો અંતિમ વેગ સ્મોલ v છે. એટલા માટે આપણે OE છે એને આપણે અંતિમ વેગ દર્શાવે છે કે, અથવા તો OE ને સમાંતર કોણ છે? BC. તો BC એ અંતિમ વેગ દર્શાવે છે, કેટલો? v મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે આ આલેખમાં આ જે OC છે આ A માંથી આ BC ઉપર એક લંબ દોરશું. આ એક વિધાન યાદ રાખવાનું છે, સમીકરણ તારવણી ખૂબ સરળ, પણ થોડુંક તાર્કિક વિચારવાનું. સૌપ્રથમ આપણે આલેખમાં જે દર્શાવ્યો ભાગ એ લખ્યું છે, એમાં પ્રારંભિક વેગ કોણ, અંતિમ વેગ કોણ એ દર્શાવ્યો. પછીનું એક વિધાન યાદ રાખવાનું કે જે આ BC છે, બરાબર, BC રેખા, એના પર આ OC ને સમાંતર થાય એવો લંબ દોરવાનો છે BC ઉપર એ બિંદુમાંથી. એટલે આ રીતે આપણે લંબ દોરીએ અને જ્યાં છેદે એના નામ આપીએ D. શું કર્યું? આ BC ઉપર એ બિંદુમાંથી લંબ દોર્યો, પણ કેવો? એ OC ને સમાંતર થવો જોઈએ. હવે આપણે એક ગણિતની ભૂમિતિ ઉપરથી આપણે એક સમીકરણ ઉપર જવાનું છે કે આ રેખા BC છે, આખી રેખા BC એ કોના બરાબર છે? તો કે BD અને CD નો સરવાળો કરો. એટલે લખવાનું કે આલેખ ઉપરથી BC બરાબર BD વત્તા બીજું શું છે? CD. એટલે કે આ DC કે CD આ બેનો સરવાળો કરો એટલે આખું BC માપ મળે. સાહેબ ઘણા કહે છે સાહેબ ઈ બાજુ શું કામ લીધી? તો આપણે જો આ સમીકરણ તારવવું છે અને એ માટે આપણે પ્રવેગના સૂત્રની મદદથી આ સૂત્ર મેળવ્યું ને, તો પ્રવેગના સૂત્રમાં શું જોઈએ? વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો વેગમાં થતો ફેરફાર આમાં કયો છે? A પાસે પ્રારંભિક વેગ હતો, E પાસે અંતિમ વેગ. એટલે આ બે બિંદુઓની વચ્ચે છે એ કાંઈક વેગ બદલાનો, એટલે કે આ BD આટલાની અંદર કંઈક વેગ બદલ્યો છે. એટલે મને જો BD મળી જાય તો વેગમાં થતો ફેરફાર મળી જાય, પછી OC હોય એ આપણને સમય મળી જાય, બેનો ભાગાકાર કરીએ એટલે સમીકરણ મળે. તો મારે BD ની જરૂર છે. શેની જરૂર છે? BD ની. તો આપણે સૌપ્રથમ BD ને કરતા બનાવી દઈશું. BC આપણે જાણીએ, BC બરાબર કેટલું છે? V. કેટલું છે? V. અને BD આપણે મેળવવું છે વેગમાં થતો ફેરફાર, અને વત્તા CD. જો આ CD શું છે?
તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ આ CD આ OA ને સમાંતર છે. શેમાં? આલેખ ઉપરથી આપણે ભૂમિતિ જાણતા તો CD અને OA સરખા થાય. તો OA નું માપ આપણી પાસે કેટલું છે? u. તો CD નું માપ પણ કેટલું થશે? u જેટલું. એને કહેશું આપણે u. કારણ એ લખવું પડ્યો. કારણ શું લખવાનું કે CD સમાંતર OA. એટલા માટે આવું થયું. હવે આમાંથી BD ને કરતા બનાવીએ તો કે ભાઈ BD બરાબર વત્તા u આ બાજુ આવે તો માઈનસ u. v માઈનસ u. તો જો આ BD શું છે? વેગમાં થતો ફેરફાર. અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ મળી ગયો આપણને. આને સમીકરણ નંબર 1 કયો. હવે આલેખની મદદથી આપણે બીજું એક વિધાન યાદ રાખવાનું. જો આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. એ જ રીતે બીજું કે આલેખ આ સૂત્રની તારવણી કરવી છે એમાં એક બીજું વિધાન આપણે માટે યાદ રાખવું ખૂબ જરૂરી. એ વિધાન શું છે કે પ્રવેગ બરાબર શું હોય તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર છેદમાં e માટે લાગતો સમય. તો એ સૂત્રની મદદથી આપણને આગળનું સમીકરણ મળી શકે. તો ચાલો આટલું કાઢી નાખું છું. બીજું સમીકરણની શરૂઆત કરીએ આગળ અધૂરા સમીકરણની. એ પેલા ખાસ આટલું યાદ રાખજો કઈ રીતે એવું છે અને 2-5 વાર તમે આ સમીકરણ લખશો તો જ યાદ રહેશે. શરૂ કરીએ. વાત કરીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. પ્રવેગને આપણે શેના દર્શાવીએ તો કે a એના બરાબર વેગમાં થતો ફેરફાર. એ આલેખમાં વેગમાં થતો ફેરફાર કેટલો છે તો કે ભાઈ આ BD ની અંદર વેગમાં કંઈક ફેરફાર થયો. તો વેગમાં થતો ફેરફાર BD છે અને સમય આ વેગમાં ફેરફાર થયો એ કયા સમયગાળા દરમિયાન થયો તો કે ભાઈ OC સમયગાળા દરમિયાન. કયા સમયગાળા દરમિયાન? OC સમય દરમિયાન. OC. તેથી a બરાબર BD છેદમાં OC. OC ઈ સમયગાળો આપણે કેટલો લીધો તો કે ભાઈ t જેટલો. આગળ આપણે અહીંયા લખવું પણ જોઈએ કે અંતિમ વેગ BC બરાબર v અને સમય OC બરાબર સ્મોલ t સેકન્ડ. આ વિધાન આપણે અહીંયા લખવું પણ જોઈએ. તો OC ની જગ્યાએ શું લખીએ? t. તેથી આમાંથી BD ને કરતા બનાવો તો કે BD બરાબર શું થાય? a ગુણ્યા t. આને સમીકરણ નંબર 2 આપો. જો સમીકરણ 1 શું આવ્યું હતું? BD બરાબર v માઈનસ u. સમીકરણ 2 શું આવ્યું? BD બરાબર a ગુણ્યા t. બસ હવે બે સમીકરણને સરખાવી દો એટલે આપણને માંગેલું સમીકરણ મળી જાય. શું કરવાનું? આમાં ખાલી બે જ વિધાન યાદ રાખવાના કે કઈ કઈ જગ્યાએ આપણે યાદ રાખવું પડે. તો એક આ યાદ રાખવાનું અને એક આ. બે ટોપિક યાદ રાખો એટલે તમે સમીકરણ સરળતાથી તારવી શકો. ચલો સમીકરણ 1 અને 2 પરથી અહીં નીચે આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી બંનેમાંથી BD ને સરખાવી દઈએ તો શું થશે તો કે ભાઈ v માઈનસ u બરાબર at. ઓછા u આ બાજુ જાય તો વત્તા u થશે. u વત્તા at જે આપણું માંગેલ સમીકરણ છે. શું છે? જે માંગેલ સમીકરણ છે. એટલે છેલ્લે આ સમીકરણ મળી જાય ત્યારે લખવાનું કે આમ આપણને વેગ વિરુદ્ધ સમયનું ગતિનું સમીકરણ v બરાબર u વત્તા at પ્રકારનું મળે. તો ખૂબ સરળ સમીકરણ હતું. આ જ રીતે બાકીના બે સમીકરણો છે એ હવે પછીના તાસમાં શીખીશું. પણ આ સમીકરણ ખૂબ પરીક્ષા માટે IMP છે એટલે એનો આલેખ એક યાદ રાખો તો એના ઉપરથી થોડું શરૂઆતનું વર્ણન આપણને આવડી જાય. પછી આ બે જગ્યાએ આપણને વિચાર આવે કે આ બે ફેરફાર કરીએ એટલે આપણને સમીકરણ મળી જાય. બરાબર? એટલે ખાસ યાદ રાખજો આ આપણો પ્રથમ ભાગ હતો. એના મદદથી આ બીજો ભાગ તાર્યો અને છેલ્લે ત્રીજો ભાગ યાદ રાખો એટલે સમીકરણની તારવણી થઈ જાય. તો આજે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.